મિત, આજરોજ જે ઘટના બની તે બાબતે તમારું શું કેવું છે? આજે જે આપણે ગિરિરાજ થી કૈલાસ રોડ સુધીનો રસ્તાનું ખાતમુહૂર્ત એ લોકો કર્યું છે, એની માહિતી મને મળી એટલે હું અહીંયા હાજર રહ્યો. મારા અમુક સવાલો હતા ડિમોલેશન ને લઈને, કારણ કે 12 મીટરનો રસ્તો કટકોટર અપાયો હતો. એટલા માટે મેં નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા ગયો અને શાંતિપૂર્વક પૂછ્યું કે મેડમ, આપણે આ 12 મીટરનો રસ્તો પાસ થયો છે, તો અમુક જગ્યાએ 8 મીટર અને 10 મીટર છે, તો એ માટે ડિમોલેશનની પ્રક્રિયા ક્યારે હાથ ધરશો? અને બીજું, જે 1 કરોડ રૂપિયાની બાહેધરી મેં આમણના તપાસ પર મારા યુથ કોંગ્રેસના મિત્રો સાથે બેઠો હતો ત્યારે મળી હતી, એનું કામગીરી હજુ કશે દેખાઈ નથી રહી એવું મને લાગી રહ્યું હતું. એટલા માટે મેં અમુક સવાલો કર્યા. એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ અને ભાજપના અમુક કોર્પોરેટરને મરચા લાગ્યા અને મને સાઈડ પર લઈ જઈને અભદ્ર ભાષા વાપરી. એના તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. જયારે મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી ત્યારે મારો મોબાઈલ ખેંચીને મને ધમકીઓ મળી. એટલે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, આવી ધમકીઓ મને અગાડી પણ મળી છે. આવી ધમકીઓથી હું ગભરાતો નથી. હું વલસાડની જનતા માટે હંમેશા અગાડી રહીશ, ભલે મારી જાન જાય. મને ખુશી થશે મારી જાન વલસાડ માટે આપીને. જય હિન્દ.